નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ડુમરાની નવોદય હોસ્પિટલમાં છાત્રએ કર્યો આપઘાતનો પ્રયાસ। ભગવાન વિરુદ્ધ અપશબ્દો બોલતા અન્ય છાત્રોએ ફરિયાદની આપી ધમકી। ગંભીર છાત્ર ખસેડાયો સારવાર તળે। જિલ્લા સંકલન સમિતિની યોજાઈ બેઠક। પડતર અને નવા મળીને 115 પ્રશ્નોની કરાઈ રજૂઆત। વાગડ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા કરાઈ માંગ। કચ્છમાં વિવિધ વિસ્તારોમાં અછત જાહેર કરવા ઉઠી માંગ। તંત્ર દ્વારા યોગ્ય રીતે પરિસ્થિતિનું કરાય નિરીક્ષણ। તંત્રને ગેરમાર્ગે દોરનાર સામે પણ થાય તપાસ। ને મુન્દ્રા તાલુકા પંચાયતની મળી કારોબારી સામાન્ય સભા। વર્ષ 2017-18નું 40 કરોડ જેટલું બજેટ સર્વાનુમતે પસાર। શાળાઓમાંથી મંગરા ગ્રામ પંચાયત અલગ કરવા દરખાસ્ત। કચ્છના કોટેશ્વર નજીકના ક્રીક વિસ્તાર પાસેથી એક બિનવારસુ પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન આ બોટ મળી આવી હતી, જ્યારે બોટમાં સવાર લોકો ફરાર થઈ ગયા હતા। ત્યારે કચ્છની ક્રીક સરહદેથી બિનવારસુ બોટ મળવાનો સિલસિલો ફરી શરૂ થયો છે। કચ્છના ક્રીક વિસ્તારમાં પહેરો ભરતી બીએસએફની 108 બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાનની બોટ નજરે પડી હતી। ક્રીક વિસ્તારમાં બોટ સાથેની શંકાસ્પદ હિલચાલ દ્રશ્યમાન થતાં સીમા સુરક્ષા દળના જવાનો દોડી ગયા હતા। જોકે બીએસએફના આગમનને પારખી ગયેલા ઘૂસણખોરો બોટ છોડીને નાસી ગયા હતા। ત્યારે બીએસએફે બિનવારસુ બોટને કબજે કરીને છાનબીન આદરી હતી। પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત માહિતી અનુસાર બોટમાંથી માછીમારીના સાધનો મળી આવ્યા હતા। તો બીએસએફ દ્વારા બોટ મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરાઈ હતી અને ઝડપાયેલી બોટને કિનારે લાવવાની કવાયત હાથ ધરાઈ છે। અબડાસાના ડુમરા ખાતે આવેલ નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આ છાત્ર બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક પ્રથમ માંડવીની હોસ્પિટલમાં અને ત્યારબાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં હોસ્ટેલના બાથરૂમમાં રસી બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। બનાવની જાણ હોસ્ટેલના શિક્ષક કલ્પેશ ચૌહાણને થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। હોસ્ટેલમાં ચર્ચાતી વિગતો મુજબ હતભાગી છાત્રને ભગવાન પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો અને તે ભગવાન વિરુદ્ધ અવારનવાર અપશબ્દો બોલતો હતો। ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે ભગવાન વિશે અપશબ્દો બોલીશ તો પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવશે। ત્યારે તેની બીકે આ 13 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। અગાઉ આ છાત્રના માતા પિતા ડુમરામાં રહેતા હતા અને હાલ તેઓ રાજસ્થાન રહેતા હોવાથી તેમને જાણ કરવામાં આવી હતી। અને शाम को हाउस में भगवान पे मैं गालियाँ दी ना, तो इन्होंने सब मेरे पॉइंट लिख लिए और बोले मैं सर हम सर को बता देंगे तुम्हें टीसी हो जाएगी, सर भी मारेंगे पापा भी मारेंगे, इसलिए मार खाने से अच्छा मर जाओ। एक्चुअली इसमें हुआ है कि सुबह 4 या 5 के बीच में, कोई एग्जैक्ट टाइम मुझे मालूम नहीं है, लेकिन 4-5 के बीच में ये बच्चा अपने आप प्रयास कर रहा था, मरने की प्रयास कर रहा था। बाद में जब मुझे बच्चों ने बताया तो मैं उनको लेकर सीधा अपने स्टाफ नर्स जो हमारे विद्यालय में रहती है उनको सूचित किया। उन्होंने ट्रीटमेंट करके जो 108 नंबर पर फ़ोन करके जो मेडिकल फैसिलिटीज़ के लिए मांडवी रेफ़र किया, तो हम मांडवी लेकर आ गए। मांडवी में जाकर ट्रीटमेंट कराया। मैडम ने बोला कि इनको भुज ले जाना पड़ेगा, तो हम इनको भुज लेकर सीधा वहाँ से आज भुज हॉस्पिटल में आ चुके। एक्चुअली हॉस्टल में पीछे टॉयलेट के आसपास उसने ये प्रयास किया था। एक्चुअली हुआ ये कि बच्चे भगवान को कुछ गाली दे रहा होगा, तो बाकी बच्चों ने बताया कि तुम्हें ऐसे गालियाँ नहीं देनी, भगवान को नहीं बोलना चाहिए, है वो है। तो अगर आप फिर से ऐसे करोगे, ऐसी बात बताओगे तो हम आपके सर को बता देंगे। तो इसी डर के मारे बच्चे ने प्रयास किया है और उसने खुद ये किया है। સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પત્ની નિર્મલાતાઈ આઠવલેનું 90 વર્ષની ઉંમરે નિધન થતાં સ્વાધ્યાય પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ હતી। નિર્મલાતાઈનું નિધન તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં તેમના નિવાસ સ્થાને થયું હતું। થાણેમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે। સ્વાધ્યાય પરિવારની સ્થાપના દ્વારા વિશ્વભરમાં હિન્દુ ધર્મના સંસ્કાર અને પરંપરાને ઉજાગર કરનાર નિર્મલાતાઈના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। કચ્છમાં પણ અનેક સ્વાધ્યાયીઓ છે, ત્યારે તેઓમાં પણ આ સમાચારથી શોક ફેલાયો હતો અને નિર્મલાતાઈને શ્રદ્ધાંજલિ અપાઈ હતી।
ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં કરાતી માછીમારીનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનોએ તળાવમાંથી માછીમારીની જાળ બહાર કાઢી હતી. પાવડી વિસ્તારમાં કોઈ શખ્સોએ માછીમારી કરવા માટે આ જાળ બિછાવી હતી. ગઈકાલે એક નેટ અને આજે વધારાની 2 નેટ તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. બંધિયાર પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે, તેમ છતાં હમીરસર તળાવમાં અવારનવાર માછીમારી કરવાનો પ્રયાસ થાય છે. ત્યારે ફરી એકવાર હમીરસરમાંથી માછીમારીની નેટ મળી આવતા જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને અહીં તરણ કરવા આવતા તરવૈયાઓએ ગઈકાલે એક માછીમારીની નેટ કાઢી હતી, જેમાં 15 થી 20 માછલીઓ અને 2 પેલિકન પક્ષીઓ ફસાઈને મોતને ભેટ્યા હતા. ત્યારે આજે સાંજે એક પછી એક 2 જાળ હમીરસરમાંથી બહાર કાઢવામાં આવી હતી, જેમાંથી એક જાળમાં 15 જેટલી માછલીઓ અને 4 પેલિકન પક્ષીઓને બચાવાયા હતા, તો બીજી જાળમાંથી પણ માછલીઓને બચાવી લેવાઈ હતી. આ રીતે બંધિયાર પાણીમાં માછીમારી કરવાની કુચેષ્ટા કરાઈ છે. ત્યારે નગરપાલિકાને આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરાવવી ઘટે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. કેમ કે અગાઉ પણ હમીરસરમાંથી માછીમારીની નેટ ઝડપાઈ હતી, પણ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા પુનઃ આ ઘટના સામે આવી છે. ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ એવી માંગ કરી છે કે હમીરસરના આરાઓ પર ઠેર ઠેર સૂચના મૂકવામાં આવે કે હમીરસરમાં માછીમારી કરવા પર પ્રતિબંધ છે. સાથે જ આ ઘટના સામે આવી છે તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ખરેખર હમીરસર તળાવ એ આપણા હૃદયનું આપણો એક હૃદય છે, આપણી આત્મા છે એમ કહી શકીએ. ત્યારે ખરેખર સંગ્રહિત પાણીમાં માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં જે અસામાજિક તત્વો અહીં માછીમારી કરે છે અને લોકોમાં પણ જાગૃતતા આવે એવી અમે અપીલ કરીએ છીએ કે આવા માછીમારી કરતા કે આવા કોઈ પણ જાતના અવૈધ કાર્યો કરતા લોકોને તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરે અથવા સંબંધિત તંત્રોને જાણ કરે, જેથી કરીને આવા પ્રકારના જે પણ દૂષિત કાર્યો થાય છે આપણા હૃદયમાં એ બંધ થાય અને હમીરસરની શોભા આપણે પાછી જેવી છે એવી ને એવી જાળવી રાખીએ. અને આજે જે છે માછલીની ઝાડ જે મોડી રાતના અહીં ફસાવી દેવામાં આવે છે અને વહેલી પરોઢે એમાંથી એ ઝાડને કાઢી અને એમાંથી જેટલી પણ માછલીઓ જે આપણા હમીરસરમાં જે બચેલું પાણી છે એમાં જે પોતાના જીવન માટે જે નિર્વાહ ચલાવી રહી છે માછલીઓ, એ બિચારી માછલીઓને અપાપ પ્રાણીઓને કાઢી અને બારે બજારમાં વેચી નાખવામાં આવે છે. તો એ ઝાડ એ સૌએ ભેગા પડી નગરપાલિકાના પણ મિત્રો અહીં પહોંચી ગયા હતા, જે ફાયર શાખાના, અને સૌ આ સ્વૈચ્છિક સંસ્થાના જેટલા પણ સ્વયંસેવકો હતા એમને જહેમત ઉઠાવી અને ઝાડ બહાર કાઢી એમાંથી ઘણા બધા માછલાઓની મુક્તિ પણ થઈ. કાલે એક તો પેલે પકડવામાં આવી, એમાં 15 થી 20 માછલીઓ હતી અને 2 પેલિકોન પક્ષી હતા. આજે પણ જ્યારે પકડવામાં આવી ત્યારે એનામાં 3 થી 4 પેલિકોન પક્ષી હતા ને 18 થી 20 માછલાઓ હતા. ને પછી આજે આ ત્રીજી જે મોટી જાળી કાઢવામાં આવી એનામાં અંદરથી જ બને તેટલો ત્યાં જ જીવ બચી જાય એના માટે એની કોશિશ કરવામાં આવી, એટલે એનામાં પછી થોડાક જીવ રહ્યા, બાકી ઘણી બધી આ ત્રીજી જાળી અત્યારે કાઢવામાં આવી. પૂર્વ કચ્છના આદિપુરમાં 1,70,000ની ચકચારી લૂંટની ઘટના સામે આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. આદિપુરના વોર્ડ 3B પ્લોટ નંબર 21 અને 22માં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હસ્ત બહાદુર ઠાકુરે ફરિયાદ નોંધાવી છે. આ મકાનના માલિક દિલીપભાઈ શ્યામલાલ ગર્ગ બહાર ગયા હતા. તે દરમિયાન ગત 28મી જાન્યુઆરીના 4 અજાણ્યા શખ્સોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં ફરિયાદી હસ્ત બહાદુર સાથેના અન્ય શખ્સોના હાથ પગ બાંધીને આંખમાં મરચાની ભૂકી નાખીને બંધક બનાવાયા હતા અને ત્યારબાદ મકાનમાંથી 50,000ની કિંમતનો સોનાનો હાર, 45,000ના ચાંદીના દાગીના અને 75,000 રોકડ મળીને કુલ 1,70,000ની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. ત્યારે આ મામલે આદિપુર પોલીસે વિધિવત ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પોલીસે ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો તેમજ ડોગ સ્ક્વોડની મદદથી પગેરું દબાવ્યું છે. ગાંધીધામમાં તૈનાત BSFની 150 બટાલિયનના જવાન નવરત્ન ચૌધરીએ તેની ફેસબુક વોલ પર વધુ એક ચોંકાવનારો વિડીયો અપલોડ કર્યો છે, જેમાં 176 બટાલિયનનો એક જવાન અધિકારીની કાર ધોતો હોવાની વિડીયો ક્લિપ પોસ્ટ કરાઈ છે. અગાઉ પણ નવરત્ન ચૌધરીએ BSF દ્વારા શરાબના થતા ગેરકાયદેસર વેચાણની ક્લિપ ફેસબુક પર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે પોતાની આપબીતી જણાવી હતી. અગાઉ વિડીયો ક્લિપ અપલોડ કર્યા બાદ નવરત્ન ચૌધરીએ એવો આરોપ કર્યો હતો કે ફેસબુક પર ફરિયાદ કરતા IGએ તપાસ કરાવવાની જાહેરાત કરી, પરંતુ મેં આ ફરિયાદ 4 માસ પૂર્વે 7 ઓક્ટોબર 2016ના કરી હતી.
ત્યારે કેમ કોઈ પગલાં ન લેવાયા? નવરત્ન ચૌધરી હાલ બીકાનેરમાં રજા પર છે. નવરત્ન ચૌધરીએ બીજી વાર પુરાવા સાથે ફેસબુક પર પોતાની ફરિયાદ પોસ્ટ કરતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે દળમાં ચાલતી ગેરરીતિઓ સામે તે ઝૂકવા તૈયાર નથી. સોશિયલ મીડિયામાં ફરિયાદ કરનાર જવાનનો વિરુદ્ધ શિસ્ત ભંગની કાર્યવાહી કરાશે તેવું જણાવીને ફરિયાદો શેર કરવા માટે સેનાધ્યક્ષે વોટ્સઅપ મોબાઈલ નંબર જાહેર કર્યો છે. પરંતુ લાગે છે કે જવાનોને તેમની હૈયાવરાળ ઠાલવવા માટે સોશિયલ મીડિયાનું माध्यम જ વધુ યોગ્ય લાગી રહ્યું છે. महोदय, मैं एक वीडियो और अपलोड कर रहा हूँ जिसमें 176वीं वाहिनी का एक जवान इसी वर्दी में वहाँ के अधिकारियों की पर्सनल गाड़ी धो रहा है. 176वीं वाहिनी के अधिकारी तो अपनी गाड़ियाँ धुला कर, क्या कहूँ मैं, ये वीडियो अपलोड करते हुए भी मुझे शर्म आ रही है, लेकिन करना पड़ रहा है. वो तो इस वर्दी का मान बढ़ा रहे हैं ना अपनी गाड़ियाँ धुलवा कर. क्या कुछ नहीं सहा मैंने, क्या क्या धमकियाँ मिली है मुझे, कितना टॉर्चर सहा है मैंने. ये लोग नहीं जानते हैं कि नवरत्न चौधरी मरने से नहीं डरता. मेरे रगों में बसता है मेरा देश. देश का सिपाही हूँ, मरने से नहीं डरता मैं. जिस दिन मैं ट्रेनिंग करके घर पहुँचा था उसी दिन मैंने अपने पिताजी को बता दिया था कि आप समझ लेना कि आपके 3 ही बेटे हैं, चौथा बेटा आपने देश पे कुर्बान कर दिया है. और ये लोग मुझे धमकियाँ दे रहे हैं. ભુજની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં પ્રજાકીય પ્રતિનિધિઓ દ્વારા 115 જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા. કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં નર્મદાની નહેર માટે જમીન સંપાદન, દબાણને લગતા રોડ, આરોગ્ય, શિક્ષણ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, એસટી તંત્ર સહિતના વિભાગોના પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા. બેઠકમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા, રાપરના ધારાસભ્ય પંકજ મહેતા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કૌશલ્યાબેન માધાપરિયા દ્વારા ભુજ તાલુકામાં મારો હક મારા દ્વારે તથા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મા કાર્ડ બનાવવા કેટલી અરજીઓ સ્વીકારવામાં આવેલ અને તે પૈકીના કેટલા અરજદારોને કાર્ડ ઇસ્યુ કરાયા છે તેમજ કેટલી કીટ કયા સ્થળે ઇસ્યુ કરાઈ છે તે સહિતના પ્રશ્નો મુકાયા હતા. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ તાલુકાઓની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પડતર પ્રશ્નો અંગે પણ શક્તિસિંહ ગોહિલે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. ગયા મહિનામાં ઇલેક્શનના કારણે આપણે સંકલન બેઠક નહોતી કરી શક્યા. એના કારણે આ વખતે આ મહિનામાં 31 તારીખે આજે સંકલનની બેઠક રાખવામાં આવેલી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી તારાચંદભાઈ, રમેશભાઈ, પંકજભાઈ મહેતા અને જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને અત્યારે તંત્ર સમક્ષ લગભગ 115 જેટલા પ્રશ્નોની આજે રજૂઆત હતી, એની આજે તમામ અધિકારીઓની સાથે ચર્ચા કરેલી. એટલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાને ODF એટલે ઓપન ડેફિકેશન સિસ્ટમ કરવા માટે આપણે જે તમામ તાલુકાઓનો નિર્ધાર કરેલો છે અને એ તાલુકામાં જે બાકી કામગીરી છે એના માટે લગભગ જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂક કરેલી છે અને એ લોકોએ બાકી કામગીરી છે થોડાક સમયમાં એટલે લગભગ 7મી સુધીમાં ગામોની મુલાકાત લઈ અને એક રિપોર્ટ કરવા મેં તાકીદે સૂચના આપેલી છે. આજની સંકલન બેઠકમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા દ્વારા નોટબંધી બાદ બેંકો દ્વારા કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં લોકોને પડતી મુશ્કેલી અંગે બેંકોએ શું કાર્યવાહી કરી છે તેની માહિતી મેળવવામાં આવી હતી. બેંકોમાંથી પૈસા ઉપાડવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે, ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા બેંકોમાં નિયમિતપણે કેશ આવે છે કે કેમ તેની તપાસ કરાય અને જો ક્યાંય પણ સંકલનનો અભાવ જણાય તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને લોકોને પડતી હાલાકીઓ નિવારવામાં આવે તેવી રજૂઆત તારાચંદ છેડાએ કરી હતી. આ ઉપરાંત માંડવી મુન્દ્રા મત વિસ્તારને લગતા એસટી તંત્રના પ્રશ્નો, વીજ તંત્રના પ્રશ્નો તેમજ વહીવટી તંત્રની કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. તો ભુજના પ્રમુખસ્વામી નગર, લાયન્સ નગર,
કોવઈનગર સહિત મુન્દ્રા રિલોકેશન વિસ્તારમાં કોઈ જ સ્મશાન ઉપલબ્ધ ન હોવાથી લોકોને મુક્તિ પ્રયાણ ધામ માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે, જે નિવારવા માટે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાય તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગઢચીશા દહીંસરા વચ્ચેના રસ્તા અંગેની રજૂઆત પણ કરાઈ હતી. બેઠકમાં રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા તેમના વિસ્તારમાં નર્મદા નહેરના ચાલતા કામોમાં જમીન સંપાદનની કામગીરી યોગ્ય રીતે થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત પીજીવીસીએલ અને વોટર વર્કર્સના લાંબા સમયના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ કચ્છ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકના સંચાલકો બેંકના શેર પોતાની પાસે જ રાખીને ડિવિડન્ડ ફંડ સહિતના લાભો પોતે જ મેળવી રહ્યા છે, ત્યારે તેમની યોગ્ય તપાસ કરવામાં આવે તેવું ધારાસભ્ય પંકજ મહેતાએ જણાવ્યું હતું. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા આગામી 15 દિવસમાં યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી અપાઈ હતી. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મારા તરફથી નોટબંધીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને લોકોને પડતી મુશ્કેલીઓની અંદરમાં બેંકો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે એ બાબતની પણ ચર્ચા થઈ. તે સિવાય મુન્દ્રા અને માંડવીના અનેક પ્રશ્નો રજૂ થયા હતા. મારા તરફથી ભુજની અંદર પ્રમુખ સ્વામીનગર, લાયન્સ નગર અને એ બધા વિસ્તારની અંદરમાં અત્યારે સ્મશાન ઉપલબ્ધ નથી, તો એના માટેનો પણ એક પ્રશ્ન હતો. અને મુન્દ્રા તાલુકાની અંદર વિધાનસભામાં જે રસ્તાઓ બન્યા છે ગઢસીસા અને દહીંસરા વચ્ચેનો, એના માટેના પણ પ્રશ્નો હતા. બધા જ પ્રશ્નોની અંદરમાં વહીવટદારો તરફથી પોઝિટિવ પ્રશ્નો જવાબ આપવામાં આવ્યા અને જે પ્રશ્નો પેન્ડિંગ છે એ પ્રશ્નો આગામી સંકલન સુધી પૂરા કરી આપવા માટેની કલેક્ટરશ્રી તરફથી ખાતરી પણ આપવામાં આવી. સંકલનની અંદર ખાસ કરીને મારા મત વિસ્તારની અંદર કેટલાક નર્મદાની નહેરના કામો જે શરૂ થયા છે એની અંદર જમીન સંપાદનને લગતા પ્રશ્નો હતા, એની અંદર હકારાત્મક એનો ઉકેલ થયો છે. એવી જ રીતે પીજીવીસીએલના ઘણા બધા પ્રશ્નો હતા જેનો પણ હકારાત્મક ઉકેલ થઈ અને જવાબ આપવામાં આવ્યો છે. પીજીવીસીએલ અને વોટર વર્ક્સ બંનેના જોઈન્ટ પ્રશ્નો કેટલાક હતા, એની અંદર પણ જે લાંબા સમયથી પેન્ડિંગ હતા એવા પ્રશ્નોનો ઉકેલ કરીને આજે મને જાણકારી આપવામાં આવી છે. એવી જ રીતે એક પ્રશ્ન અમારે ત્યાં કચ્છ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક રાપરની અંદર ચાલે છે. એ બેંકની અંદર મારા ધ્યાનમાં આવ્યું છે કે તેના બેંકના સંચાલકો ક્યાંક ને ક્યાંક એના શેર જે હોય છે એ શેર પોતાની પાસે રાખી શેરો જેના નામે ફાળવ્યા છે એને આપ્યા વગર એનું જે ડિવિડન્ડ વગેરે જે કંઈ હોય છે એ પણ એના સંચાલકો પોતે મેળવતા હોય છે. એવો પ્રશ્ન મેં સંકલનની અંદર મૂકેલો છે અને મને 15 દિવસની અંદર એની અંદર યોગ્ય તપાસ કરી અને જે પણ કાયદેસર થતું હશે એ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ તેમના વિસ્તારમાં ખનીજનું ગેરકાયદેસર થતું ઉત્ખનન રોકવામાં આવે તેવી માંગ કરી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવે અને વાગડ વિસ્તારમાં થતી ખનીજ ચોરી અટકાવાય તેવી રજૂઆત કરી હતી. અમારે ત્યાં ખનીજનું ખૂબ મોટું કામકાજ છે અને ખાસ કરીને મોરબીની ટાઇલ્સની ફેક્ટરીઓનું રો મટીરિયલ 50%થી વધુ એ મારા વિસ્તારમાંથી જતું હોય છે. મોટાભાગે ઘણી બધી ખાણો ત્યાં મંજૂર થયેલી છે, પણ કેટલાક લોકો એની અંદર ખાણો જેને મંજૂર થયેલી હોય એની પાસેથી વેચાતા પાસ લઈ અને સરકારી જમીન અથવા ફોરેસ્ટની જમીન, ઇકો સેન્સિટિવ ઝોનની જમીન, આવી જમીનોની અંદર ગેરકાયદેસર ખોદાણ કરી અને જેને આ પ્રકારની મંજૂર થયેલી ખાણ હોય એની પાસેથી વેચાતા પાસ લેતા હોય એવું મારા ધ્યાનમાં આવેલું. એટલે સતત હું વારંવાર આ પ્રશ્ન અહીં સંકલનની અંદર મૂકતો હું છું. વહીવટી તંત્રએ ગયા 1 મહિના 1.5 મહિનાની અંદર આ બાબતે ઘણી બધી કાર્યવાહી પણ કરી છે અને સઘન ચેકિંગ પણ કર્યું છે અને હજી વધુ ચેકિંગ થાય અને આ પ્રકારની પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ઇકો સેન્સિટિવ ઝોનમાં ચાલતી પ્રવૃત્તિઓ બંધ થાય એવી મેં લાગણી વ્યક્ત કરી. કચ્છમાં ગત વર્ષે પાછોતરા અને ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘાસચારા અને પાણીની તંગી વર્તાઈ છે. કચ્છના અનેક વિસ્તારોમાંથી અછત જાહેર કરવા માટેની રજૂઆતો કરવામાં આવી રહી છે. તેવામાં તંત્ર દ્વારા પણ આ સંદર્ભે યોગ્ય સ્થળ નિરીક્ષણ કરાય તે અનિવાર્ય છે. સૂકા મલક તરીકે ઓળખાતા કચ્છમાં પૂરતો વરસાદ ન થવાને કારણે હાલથી જ ઘાસચારા અને પાણીની તંગી વર્તાઈ હોવાની બુમરાડ ઉઠી છે. તેવામાં ઉનાળામાં કેવી કપરી પરિસ્થિતિ સર્જાશે તે યક્ષ પ્રશ્ન છે.
અત્યાર સુધીમાં કચ્છના બન્ની પચ્છમ વિસ્તાર અને લખપતમાં અછત જાહેર કરવા માંગ કરાઈ છે. જોકે તંત્રએ હજુ સુધી રજૂઆતો પ્રત્યે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી. ત્યારે ખરેખર તો જે વિસ્તારોમાંથી ઘાસ પાણીની બુમરાડ ઉઠી છે ત્યાં તંત્રને સર્વે કરવું જોઈએ. ખરેખર જિલ્લામાં શું સ્થિતિ છે તેનો ક્યાસ કાઢવો અનિવાર્ય છે. ઘણી વખત અછતના નામે તાગડધીના કરનારા લોકો દ્વારા ઘાસચારા અને પાણીની બુમરાડો કરીને તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને સરકારના લાભો મેળવવા માટે લેભાગુઓ પણ સક્રિય થઈ જતા હોય છે. ત્યારે આ વર્ષે એવું કાંઈ ન બને તે માટે તંત્રને વાસ્તવિક નિરીક્ષણ કરવું અનિવાર્ય છે. અછત માટે ઉઠતી ફરિયાદો જો ખોટી હોય તો તેની સામે પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરૂરી છે. કેમ કે કચ્છમાં અછતના નામે ચરી ખાતા લોકોની કમી નથી. તેનો દાખલો ગત વર્ષે જ જોવા મળી ચૂક્યો છે. ગત વર્ષે તંત્રએ લોકોની માંગોને પગલે રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં દરખાસ્ત કરતા વહેલી અછત જાહેર થઈ હતી અને ત્યારબાદ ખુલેલા ઢોરવાડાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો, જેમાં તંત્રએ અનેક ઢોરવાડાઓની મંજૂરી રદ પણ કરી હતી. ત્યારે આ વર્ષે પણ અછત જાહેર કરવાની માંગ ઉઠી છે. ત્યારે તંત્ર નિષ્પક્ષતાથી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તે સમયની માંગ છે. લખપત તાલુકાના બેખડા, છેલાવાંડ, ખડક, મીડિયારી, સાંધ્રો, રાવરેશ્વર, ચામરા ગામોમાં નહિવત પ્રમાણમાં વરસાદ થયો છે, જેના કારણે ઘાસચારો નથી અવેલેબલ માલધારીઓ પાસે એવી રજૂઆતો મળી છે. અને તે સિવાય બન્ની વિસ્તારના સમગ્ર બન્ની વિસ્તારમાં ઘાસની અછત છે, જેથી અછત જાહેર કરવાની માંગણી આવી છે. ભાજપ તાલુકા ભાજપ લઘુમતી મોરચોના મહામંત્રી ફકીર મહમદ રાયસી તરફથી જે અનુસંધાને અમે પ્રાંત ઓફિસર અને મામલતદારશ્રીનો અહેવાલ મંગાવ્યો છે. એનસીસીના એડીજી મેજર જનરલ સુભાષ શરણે કચ્છની મુલાકાત લીધી હતી. કેરાની એચજેડી કોલેજમાં રેન્જ ઓપ્ટિકલ સેન્ટરને ખુલ્લું મૂક્યા બાદ તેમણે ભુજ સ્થિત એનસીસીની કચેરીમાં સમીક્ષા કરી હતી. ભુજમાં કમાન્ડિંગ ઓફિસર સુશીલ શર્મા દ્વારા તેમને આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે કચ્છમાં એનસીસીની ચાલતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ એનસીસીના કેડેટ્સ તેમજ કચ્છના છાત્રોને સંબોધીને સંદેશ આપતા કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં શિસ્ત આગ્રહી બને. એનસીસીમાં જોડાય કે ન જોડાય, પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના વિદ્યાર્થીઓ કેળવે. આ ઉપરાંત ગીતા જેવા ગ્રંથોમાંથી જીવન મૂલ્યો ગ્રહણ કરીને શ્રેષ્ઠ બને તેવી અપીલ તેમના દ્વારા કરાઈ હતી. भुज आने का मेरा दो उद्देश्य है. पहला उद्देश्य तो ये है कि भुज के इस क्षेत्र में जिसमें कि हमारे एनसीसी के दायित्व का कमान कर्नल सुनील शर्मा साहब के पास है, इनसे मैं विजिट करूं, उनके एएनओ से मुलाकात करूं, इनके पीए स्टाफ से मुलाकात करूं और किस प्रकार से एनसीसी की गतिविधियां ट्रेनिंग इस इलाके में हो रही है उसका जायज़ा लूं और इसको और अच्छा करने के क्या क्या तरीके हैं उसके ऊपर मैं इनके साथ चर्चा करूं. और मुझे इस बात की खुशी है कहने में कि ये जो भुज में जो इंडिपेंडेंट कंपनी एनसीसी की है, जिसके कि कमांडिंग ऑफिसर हमारे कर्नल सुनील शर्मा साहब हैं, बहुत ही अच्छे ऑफिसर हैं, बहुत ही अच्छे तरीके से एनसीसी का कच्छ के बच्चों के लिए मेरा दो संदेश रहेगा. पहला संदेश तो ये होगा, आप एक अच्छे चरित्र का स्टूडेंट बने और एनसीसी ज्वाइन करते हैं, बहुत ही अच्छी बात है. नहीं भी ज्वाइन करते हैं कोई फ़र्क नहीं पड़ता है. आप अगर आर्मी में आते हैं, ऑफिसर बनते हैं, सोल्जर बनते हैं, बहुत ही अच्छी बात है. अगर नहीं भी बनते हैं तो आप अपना चरित्र अच्छा रखें, चरित्र निर्माण में काम करें और गीता का उस जितना भी सहयोग है उसके ऊपर ले, ताकि आपकी भागीदारी राष्ट्र निर्माण में हो. ये तो मेरा पहला उनसे ये सुझाव रहेगा. दूसरा सुझाव ये रहेगा कि इस क्षेत्र, ये जो हमारा सीमावर्ती क्षेत्र है ये, और इसी को ध्यान में रखते हुए इस क्षेत्र में मैं एक सेलिंग एक्सपेडिशन का भी आयोजन कर रहा हूँ, ताकि सीमावर्ती क्षेत्रों में, उसके गाँवों में, उसके समुद्री इलाकों में कोस्टल सिक्योरिटी के प्रति, लैंड सिक्योरिटी के प्रति खास तौर पे हमें सजग रहने की आवश्यकता है, ताकि वैसा कोई काम भी दुश्मन कभी करता है या करने की हिम्मत करता है तो हम उसको अच्छे तरीके से मुंहतोड़ जवाब दे सकें. મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીના મધ્યસ્થ ખંડમાં કારોબારી ચેરમેન કૈલાશબા પ્રદ્યુમનસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બીજી બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ ટુંડાવાંઢ ગામે પાણીના પ્રશ્નો અંગે અને તલાટીના પ્રશ્નો રજૂ કર્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતાએ
શહેરના વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી વીજ થાંભલા પડ્યા છે તેને દૂર કરવા માંગ કરી હતી. તેમજ ખારવા વિસ્તાર અને દરિયાલાલ નગરમાં પાણીની લાઇનના કનેક્શન ચાલુ કરવા રજૂઆત કરી હતી. સામાન્ય સભામાં સાડાઉ જૂથ ગ્રામ પંચાયતમાંથી મંગરા ગામને અલગથી ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆતને પગલે ઠરાવ કરાયો હતો અને તેમની દરખાસ્ત જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે તેવું ટીડીઓ એવી દેસાઈએ જણાવ્યું હતું. સામાન્ય સભામાં વર્ષ 2017-18ના 39 કરોડ 72 લાખના બજેટને સર્વાનુમતે પસાર કરીને બહાલી આપવા જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવ્યું હતું. નવા વર્ષના બજેટમાં નાની સિંચાઈ, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન અને ગરીબલક્ષી યોજનાઓને આવરી લેવામાં આવી છે. તો કારોબારી બેઠકમાં પણ વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા. આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા હતી. એમાં અમારો આજનો બજેટ પાસ કરવામાં આવ્યો. એ અંદાજે બજેટ અમારો 39 કરોડ 78 લાખ 48 હજારનો હતો અને એમાં અમે છે ને વિવિધ ગામડાઓના વિકાસલક્ષી કામો જેવા કે 100-400 વિસ્તારમાં મકાનના કામો, સ્કૂલના શિક્ષણ ક્ષેત્રે, પછી સ્વચ્છતા અભિયાનની દ્રષ્ટિએ જ્યાં જ્યાં જરૂર હતી એના વિશે અને કૃષિ વિશે અને એવા અનેકવિધ આજે એનો ઉપયોગ અમે કરવાના છીએ. આજે અમારે સામાન્ય સભામાં વધારે ખાસ કાંઈ નહોતું. અમુક ગામડાઓમાં જ્યાં લાઇટ અને પાણીની લાઇન નથી ત્યાં નવી લાઈનો તાત્કાલિક ઊભી કરવાનું આજે નક્કી કરવામાં આવ્યું છે. એની સાથે અત્યારે અમારે સાડાઉ અને મંગરા ગ્રામ પંચાયતને અલગ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. એ બેને આજે અમે બાલી આપી છે. આજે મુન્દ્રા તાલુકાના પંચાયત બીજી કારોબારી બેઠક મેળવી છે, જેમાં તાલુકા વિકાસ કર્મોની ચર્ચા કરેલી છે. તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છપાવવામાં આવેલા સાહિત્યમાં અનુસૂચિત જાતિનું અપમાન થતાં એટ્રોસિટી તળે ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભુજના પરાસમાન માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસશીલ પેનલના પ્રણેતા હિતેશ ખંડોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી રજૂઆત પોલીસ અને વહીવટી તંત્રને કરાઈ છે. જેમાં માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગત 5 વર્ષની બોડી દ્વારા કરાયેલા વિકાસ કામો દર્શાવવા વિકાસ ગાથા બુક પ્રકાશિત કરવામાં આવી હતી. આ બુકમાં માધાપર જૂનાવાસમાં રહેતા તમામ જ્ઞાતિના લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં અનુસૂચિત જાતિના બદલે હરિજન શબ્દનો ઉપયોગ કરાતા સમગ્ર અનુસૂચિત જાતિનું અપમાન થયાનો દાવો કરાયો છે. આ રીતે સમાજની લાગણી દુભાવવા બદલ વિકાસશીલ પેનલના પ્રણેતા હિતેશ હિંમતલાલ ખંડોર તથા તપાસમાં જેમના નામ ખુલે તેવા તમામ લોકો સામે એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. માધાપર મહેશ્વરી મેઘવાડ સમાજના પ્રમુખ મંજીભાઈ મહેશ્વરી સહિતના પ્રતિનિધિ મંડળે આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્રના જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો આ સમગ્ર મામલે પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે આ કિસ્સામાં આગામી ટૂંક સમયમાં તંત્ર દ્વારા હિતેશ ખંડોર સામે એટ્રોસિટીની કલમ મુજબ FRI દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર કેસને નામદાર અદાલતમાં લઈ જવાની ફરજ પડશે તેવી ચીમકી પણ તંત્રના જવાબદાર અધિકારીઓને અપાઈ હતી. મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામે આવેલી હાઈસ્કૂલની જમીનમાં ફેરમાપણી કરવા માટે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. વર્ષ 2011માં મોટી ખાખર ગામે ગુજરાત સરકારની યોજના દ્વારા માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે. ગામની સરકારી જમીન સર્વે નંબર 39માં જે તે વખતે જમીનની માપણી કરવામાં આવી હતી, ત્યારે 2 એકરનો હુકમ આપીને મંજૂર કરાઈ હતી. નેશનલ હાઈવેની હદથી 40 મીટર દૂરથી નિયમ પ્રમાણે માપણી કરવામાં આવી ન હતી અને નેશનલ હાઈવેમાં જમીન કપાતમાં ગઈ હોવાથી હાલ અનેક મુશ્કેલીઓ સર્જાઈ છે. જેમાં સરકારની યોજના પ્રમાણે શાળાના કર્મચારીઓ માટે 4 ક્વાર્ટર, બોર અને પાણીનો ટાંકો મંજૂર થયો છે, પરંતુ જગ્યાની યોગ્ય માપણી કરવામાં આવે તો સરકારશ્રીની યોજના અંતર્ગત આ સુવિધાઓનો લાભ મળી શકે. માટે મોટી ખાખરની હાઈસ્કૂલવાળી સર્વે નંબર 39ની જમીનમાં ફેરમાપણી કરવામાં આવે અને હદ નક્કી કરાય તેવી માંગ ઉઠી છે. અમારા ગામમાં હાઈસ્કૂલ મંજૂર થયેલ છે, જે હાઈસ્કૂલ બની ગયેલ છે 2014ની અંદર, જે વિધિવત રીતે ચાલુ પણ થઈ ગયેલ છે. હવે હાઈસ્કૂલની કમ્પાઉન્ડ વોલ અને એના ક્વાર્ટર્સ માટે અમારા ગામના અમુક માથાભારે તત્વો કે જેઓ જગ્યા હોવા છતાં પણ ત્યાં આગળ સરકારી કામ મંજૂર થઈ ગયેલ છે એને પણ કરવા નથી દેતા. તો એના માટે અમે આજ લોકો ગામના બધા સમાજના અગ્રેસરો અને યુવાનો બધા આવી અને ગામના બધાની સહીઓ પણ લીધેલ છે. એની અંદર આજરોજ અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા માટે આવેદન આપ્યું છે. તો જેનાથી કરીને કલેક્ટર સાહેબ દ્વારા કંઈક પગલાં લેવામાં આવે અને જે કામ અટક્યું છે એ વહેલી તકે
પૂરું થઈ જાય અને શિક્ષણમાં જે આ બાધા બને છે જે એમને પણ કંઈક દંડનાત્મક કાર્યવાહી કરે અથવા તો ત્યાં રૂબરૂ પણ કલેક્ટર સાહેબ આવીને કંઈ પણ પગલાં ભરાવી અને જલ્દીથી કામ ચાલુ થાય અને કામ પૂર્ણ થઈ જાય એના માટે અમે આજે ગામ લોકો આવીને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપેલ છે. મોટી ખાખર હાઈવે ઉપર જ છે, માધ્યમિક સ્કૂલ છે અમારી. તો અમારા ગામમાં મતલબ પહેલાં સ્કૂલ નહોતી, આ નવી જ બનેલ છે હમણાં. તો એ સ્કૂલને મતલબ બનેલી સ્કૂલને જરાક આગળ જતાં જે આ ગ્રાઉન્ડ છે એ પણ જરૂરી છે, સેફટી માટે પણ જે કમ્પાઉન્ડ વોલ છે એ પણ જરૂરી છે. તો એ કામ કરવા નથી આપતા, તો એના માટે કલેક્ટરશ્રીને ધ્યાન દોરવા માટે આજે આવેદનપત્ર આપેલ છે અમે લોકોએ. નખત્રાણા તાલુકા પંચાયત ખાતે આજે આયોજનની બેઠક મળી હતી, જેમાં તાલુકાના વિકાસ કામોનું આયોજન કરવા 1,55,00,000ની ગ્રાન્ટ માટે દરખાસ્ત કરાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા કરીને આયોજન ઘડવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સહિતના સભ્યો અને અધિકારીઓ ચર્ચામાં જોડાયા હતા. તાલુકા વિકાસ અધિકારી ડીવી ગેડા તથા ટેકનિકલ આસિસ્ટન્ટ પીવી પટેલ વર્ષ 2017-18ના વર્ષ માટે કરવાપાત્ર સીસી રોડ, ગટર લાઇન, પાણીની લાઇન, ઇન્ટરબ્લોક સહિતના વિકાસ કામો માટે ખર્ચ થવાની રકમ અંગેનું આયોજન નક્કી કર્યું હતું. આયોજનમાં પ્રથમ વખત જ સ્કૂલ અને આંગણવાડીના કામો આવરી લેવાયા છે. બેઠકમાં પેન્ડિંગ વિકાસ કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સત્વરે વિકાસ કામો પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. કચ્છ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસોથી આવી રહેલા નાટકીય પરિવર્તનના કારણે તાપમાનના પારામાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયા બાદ આજે ફરી તાપમાન ઉંચકાતા કચ્છીઓને ઠંડીમાંથી રાહત મળી હતી. જિલ્લામાં ગઈકાલથી મંદ પડેલ પવનની ઝડપ બાદ લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીની ચમક ઘટી છે. ત્યારે આજે બંદરીય શહેર માંડવી 10.5 ડિગ્રીના તાપમાન સાથે જિલ્લાનું ઠંડુ મથક રહ્યું હતું, જ્યારે નલિયામાં તાપમાનનો પારો 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.2 ડિગ્રી, નવા કંડલામાં 13.5 ડિગ્રી, જ્યારે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાનનો પારો 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. તો આજે પણ પવનની ઝડપમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહાસુદ બીજના દિવસે સમગ્ર કચ્છમાં અનેક સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના કોલેજ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં શ્રી માકપટ જૈન ગુર્જર સમાજ દ્વારા પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. માકપટ જૈન સમાજ દ્વારા આયોજિત 8મા વિવાહ ઉત્સવમાં 4 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. છેલ્લા 8 વર્ષથી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર કચ્છના માકપટ જૈન ગુર્જર સમાજના લોકો આ સમૂહ લગ્નના મહા ઉત્સવ હાજરી આપે છે અને સંસારિક જીવનમાં પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીને આશીર્વાદ આપવા માટે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. વિવાહ ઉત્સવના માધ્યમથી સમાજ સંગઠિત બને અને સમાજને આર્થિક ફાયદો થાય તેવા હેતુ સાથે લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. 8મો એટલે કે અષ્ટમ વિવાહ ઉત્સવ, 8મા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે. 4 ચોરી છે, 4 વર, 4 કન્યાઓ અને ખૂબ જ સુંદર ઉત્સાહપૂર્વક લગ્ન ઉજવાઈ રહ્યા છે. સમગ્ર સમાજમાં ઉત્સાહનો માહોલ છે. આપ અત્રે જોઈ રહ્યા છો કે દરેક વિધિઓમાં લોકો બહુ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને લગ્ન માણી રહ્યા છે. આ વખતે સમાજમાં અમે પ્રથમ વખત માણસો જેમ ઘરે પર્સનલ લગ્ન કરતા હોય એ રીતના પત્રિકાથી લઈ ડેકોરેશન, મંડપ, ફૂડ એ રીતે ગયા છીએ, જેથી નેક્સ્ટ યર વધુ ને વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય અને સમૂહ લગ્નની વ્યાખ્યા બદલાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે વિવિધ આયોજનો દ્વારા સમૂહ લગ્નના આયોજન કરવામાં આવે છે. મહાસુદ બીજના દિવસે ભુજ ખાતે સારસ્વત જ્ઞાતિ સમાજ દ્વારા 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન થકી સમાજના લોકો એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સમૂહ લગ્નના માધ્યમથી પ્રભુતામાં પગલાં માંડનાર યુગલોને આશીર્વાદ આપ્યા હતા. રવિવારે યોજાયેલા સમૂહ લગ્નમાં સમાજના 11 યુગલોએ પોતાના સંસારિક જીવનની શરૂઆત કરી હતી, તો 12 જેટલા બટુકો યજ્ઞોપવિત ધારણા પૂર્ણ કર્યું હતું. સવારથી જ ધાર્મિક વિધિઓ સાથે સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી. તો સમાજના દાતાઓના સહયોગથી વિદાય લઈ રહેલી સમાજની દીકરીઓને કરિયાવરણ પણ આપવામાં આવ્યો હતો. આવા સામાજિક કાર્યો થકી સમાજના લોકો એકઠા થાય અને સામાજિક સંગઠન વધે
તેવા હેતુ સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત સમૂહ લગ્નના કારણે લોકોના સમયમાં પણ બચત થાય છે અને આર્થિક ફાયદો પણ થાય છે, જેથી દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે તેવી આશા સારસ્વત સમાજ દ્વારા વ્યક્ત કરાઈ હતી. અમારી સારસ્વત જ્ઞાતિના 5મા સમૂહ લગ્ન સારસ્વત જ્ઞાતિ સમૂહ લગ્ન તરફથી યોજવામાં આવી રહ્યા છે. કુલ 11 વર કન્યાઓ ભાગ લઈ રહ્યા છે અને 12 બટુકો જનોઈ પહેરી રહ્યા છે. આ કાર્યક્રમમાં તમામ સારસ્વત જ્ઞાતિને આમંત્રિત કરવામાં આવી છે. કોઈ પણ સારસ્વત બ્રાહ્મણની દીકરી દીકરાને આ લગ્નમાં ભાગ લેવા માટેનું અમે આમંત્રણ આપ્યું હતું અને સમગ્ર સારસ્વત જ્ઞાતિ માટેના સમૂહ લગ્ન છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.